મારા જીવનમાં સમસ્યાઓ ના આવવી જોઈએ, એલા એવું થાય? રાજા રામના જીવનમાં એ સમસ્યાઓ આવી, ભગવાન કૃષ્ણના જીવનમાં પણ સમસ્યા આવી. રામાયણમાં બહુ સરસ કથા છે કે જ્યારે પ્રભુ વનમાં ગયા, શૃંગવેરપુર રાત્રિ વિશ્રામ કર્યો, તો ગંગાના કિનારે સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી કરી અને રાત્રે શ્રી સીતારામજી ભુજાનું ઓશીકું કરી અને શયન કરે છે. એક તરફ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે, લક્ષ્મણજી અખંડ જાગરણ છે, 14 વર્ષનું સેવામાં ચોકીમાં બેઠા છે. નિષાદરાજ ભીલોનો રાજા ગુહ પોતાના ભીલોને હાથમાં તીરકામઠા સાથે ચોકી પહેરા માટે ચારે બાજુ ગોઠવ્યા છે. એ ભીલોની સ્ત્રીઓ એ પોતપોતાના કુબામાં બેસી અને મંગળ ગીતો ગાય છે. આજ અમારે ત્યાં અયોધ્યાના રાજકુમાર આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે, ધન ઘડી ધન ભાગ, અમે જાગરણ કરશું. એ મહિલાઓ કુબામાં મંગલ ગીતો ગાય છે. રામ ગામમાં જતા નથી એટલે ગામની બહાર સિસંપ વૃક્ષની નીચે ઉતર્યા છે. બધી વ્યવસ્થા કરીને પછી નિષાદરાજ ગુહ લક્ષ્મણજી પાસે આવે છે, પ્રણામ કરીને બેસે છે. પૂછ્યું, હું અહીંયા બેસો થોડી વાર આપની સાથે? જો ગામડાનો ભીલ હતો એણે પેલા પૂછ્યું, આ એક કર્ટિસી છે, આ એક વિનય છે. પૂછ્યું, હું બેસું અહીંયા? લક્ષ્મણજીએ કહ્યું, આવ ને ભાઈ, બેસ બેસ. નિષાદરાજ ગુહ લક્ષ્મણ પાસે બેઠો, દ્રષ્ટિ કરી સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી ઉપર સુતેલા સીતારામજીના મુખારવિંદ ઉપર, પ્રભુના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ ગઈ, રડી પડ્યો નિષાદરાજ ગુહ. લક્ષ્મણજીને કહ્યું કે માફ કરજો, ખોટું નહીં લગાડતા, પણ અમે ગામડાના માણસો છીએ, બહુ ભણેલા ગણેલા નથી, પણ શહેરના લોકો જેવા નિષ્ઠુર પણ નથી. અમે શહેરના લોકો જેટલા નિષ્ઠુર ન થઈ શકીએ, એવા કઠોર ન થઈ શકીએ. કેમ? કે આમણે શું અપરાધ કર્યો કે જેને રાજા થવાનું હતું એ આમ જંગલમાં ધરતી ઉપર દર્ભની પથારી ઉપર એને સૂવું પડે? રાજા બનાવવાનું કહીને પછી જંગલમાં ધક્કો દઈ દઈએ, એવા અમે નિષ્ઠુર ન થઈ શકીએ. લક્ષ્મણજી બોલ્યા, ગુહ, એક વાત કહું. રામજીના મુખારવિંદ ઉપર જો દર્શન કર, પ્રભુના મુખારવિંદના, શાંતિ દેખાય છે, આનંદ. ગુહતે કોઈ દિવસ પ્રભુ શ્રી રામભદ્રને અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં સૂતેલા જોયા છે? અરે લખન ભૈયા, અમે તો હજી અયોધ્યાના દર્શન નથી કર્યા, અને કદાચ અમે અયોધ્યા સુધી પહોંચીએ તો અમને રાજમહેલ સુધી કોણ પહોંચવા દે? અને કદાચ રાજમહેલ સુધી પહોંચી એપોઇન્ટમેન્ટ લઈને તો બેડરૂમ ભગવાનનો શયનખંડ સુધી કોઈ સવાલ જ નથી. લક્ષ્મણજીએ કહ્યું, તે મેં તો દર્શન કર્યા છે, ભગવાનના જમણા ચરણની સેવાનો અધિકારી છું. પણ એક વાત તને કહું, અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં ત્યાં મજાની ગરમ ગરમ પથારી ઉપર, નરમ નરમ પથારી ઉપર સૂતેલા ભગવાન શ્રી રામના મુખ પર મેં જે આનંદ અને જે શાંતિ જોઈ છે, એ જ આનંદ, એ જ શાંતિ અત્યારે અહીંયા જંગલમાં જ્યારે સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી ઉપર સૂતા છે
ત્યારે એમના મુખ ઉપર હું એ જ આનંદ જોઈ રહ્યો છું, એ જ શાંતિ જોઈ રહ્યો છું. એ દ્રષ્ટિએ તમે જુઓ. આપણે ત્યાં એક સ્યાદવાદ છે कि जो है सो है, तुम पॉजिटिवली सोच करके उसका स्वीकार करो. जो है सो है, उसकी शिकायत करोगे तो क्या होगा? कांटा कहीं नहीं રહેવાના. ચોમાસું છે, વરસાદ આવવાનો તો આવવાનો, સ્વીકારી લો. પણ તમારે બહાર નીકળવું હોય તો વ્યવસ્થા કરી લો, છત્રી લ્યો, રેનકોટ લ્યો. પણ ચોમાસું નું આવવું જોઈએ ભાઈ. ગારો થાય, કીચડ થાય, બારું નીકળ્યું ન થાય, નહીં, ચોમાસું ન જોઈએ. એટલે એવું હોય ના થલા, ભૂખ્યા ન મરે માણસ બધા. ઉનાળો બહુ ખરાબ, કેવી ગરમી સહન ન થાય, તો તું એસી મુકાવી દે, પંખાની હેઠો બે. રૂપિયાના હોય બિલ ભરવાના, પંખો લેવાના, તો લીમડાના ઝાડની હેઠે જઈને બેસી જા ને. હાવ મફતનો વાહરો, લીમડો શીતળ છાયા આપશે. એના ઉપાયો આપણે કરવાના હોય, પણ આપણા કીધે ઉનાળો આવતો અટકે, શિયાળો કઈ આવતો બંધ થઈ જવાનો છે. તો જો હૈ સો હૈ, उसका स्वीकार करो. ओनली यू कैन डू कि तुम ऐसा पुरुषार्थ कर सकते हो कि वो ठंड तुमको नहीं लगे, वो गर्मी तुमको नहीं लगे, कीचड़ से तुम बचो, वर्षा से तुम बचो, भीगने से तुम बचो. ये व्यवस्था तो तुम कर सकते हो. इतना पुरुषार्थ तुम्हें करना भी चाहिए. मारा जीवन में समस्याओं ना आवी જોઈએ, એલા એવું થાય. રાજા રામના જીવનમાં એ સમસ્યાઓ આવી, ભગવાન કૃષ્ણના જીવનમાં પણ સમસ્યાઓ આવી. સમસ્યા વિનાનો કોઈનો સંસાર નથી. પણ તમારા મોઢાનું સ્મિત અકબંધ રહે. બહુ સુખ દુઃખનો કોઈ દાતા નથી, એના નિર્માતા આપણે પોતે છીએ. રામ દુઃખી નથી, આપણે દુઃખી છીએ આ જોઈને. કાવું ન કોવું સુખ कर दाता, कौन को सुख दुख कर दाता, कौन को सुख दुख कर दाता, कौन को सुख सब भ्राता, भोग सब भ्राता, भोग सब સુખ દુઃખનો કોઈ બીજો દાતા નથી, એના નિર્માતા આપણે પોતે છીએ. તો શું આ રામને રાજગાદીને બદલે વનવાસ થયો એ રામના કર્મનું ફળ એવો અર્થ છે? ના, રામ ક્યાં દુઃખી છે?
લક્ષ્મણ કહે છે દુખી તો હું છું, દુખી તું છે, દુખી અયોધ્યાના લોકો છે. મેં તને કીધું ને કે જે સુખ જે આનંદ પ્રભુના ચહેરા ઉપર મેં રાજમહેલના શયનખંડમાં જોયો, એ જ આનંદ, એ જ શાંતિ અત્યારે ઊંઘમાં છે, સુતાલા છે, તો પણ એમના મુખ ઉપર છે. પ્રભુ તો ક્યાં દુખી? અને એ તો છે જ આનંદ સિંધુ. દુખી તો આપણે છીએ, એ આપણા કર્મનું ફળ. આપણા કામ ક્રોધ લોભને કારણે આપણે રામને એટલે કે આનંદને વનવાસ દઈ દઈએ છીએ. આનંદને કાઢ્યો અયોધ્યામાંથી, એટલે અયોધ્યા રોવે છે. કઈ કઈનો સ્વાર્થ, મંથરાની બધી ગેમ, મંથરામાં લોભ છે, કઈ કઈમાં ક્રોધ છે, અને દશરથજીમાં કામ હતો. કામનો થોડો પ્રભાવ. દેખહુ કામ પ્રતાપ બઢાઈ. અને કામ ક્રોધ અને લોભનું જ્યાં રાજ હોય ત્યાં પછી રામરાજ ન થાય, ત્યાં રામ વનવાસ જ થાય. તો હમ સબ અપને કિએ કા દુઃખ ભોગ રહે. તો પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ, પણ શ્રી રામની મનસ્થિતિ એવી જ છે. जो है उसका स्वीकार. અંધારાની હારે બધાય, અને એમ અંધારું મટે. તમે અંધારાની સાથે બથો બથાવો કે તમે અંધારાને ગમે એટલા ધક્કા મારો કે અંધારાને આમ તલવાર લઈને કાપી નાખું આમ તલવાર વીંચતા રહ્યો તો અંધારું કપાય કે તમે થાકીને પછી ઠે થઈને હેઠે પડી જાઓ. એવી રીતે અંધારાની હારે બધાતું હશે. એમ અંધારું મટે તો હું રાત ન પડે? રાતે પડવાનું. પણ અંધારામાં કઈ દેખાતું નથી ને અમારે કામ કરવું, હા તો દીવો પેટાય. અંધારાને કાપવા માટે થઈને તલવાર આંબળવા માંડ્યો, થાકી જાય. અંધારાને કાંઈ નહીં થાય, તું હાફી જાય. તો દીવો પેટાવે ને, કર કામ. जो है उसका स्वीकार करो और फिर तुम अपना रास्ता निकालो. तुम अपना रास्ता निकालो. એક દીવડો પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું હોય કોઈ ઓરડામાં તો એ સમાપ્ત થઈ જાય. એટલે અંગ્રેજીમાં પણ એમ કહે છે કે ઇટ ઇઝ બેટર ટુ લાઇટ અ કેન્ડલ ધેન કર્સિંગ ધ ડાર્કનેસ. અંધકારને તમે ગાળો દેતા, અંધકારને ટીકા કરતા બેઠા રહો એના કરતા એક દીવડો પ્રગટ કરો. ઘણા લોકો ખાલી આ બધું જે ખરાબ ખરાબ ને બધું થાય ને એને ગાળું જ દેતા હોય ને ટીકાઓ જ કરતા હોય. એનાથી શું થશે? એટલા માટે તમે દીવડો બનો. ખાલી અંધકારને ગાળો દેવાથી કંઈ નહીં થાય. તમે દીવો બનો. સૂરજ ન બની શકીએ તો કાંઈ નહીં, એક નાનકડો દીવડો તો થઈ શકીએ ને. તો કમસે કમ આપણી આજુબાજુના 20-30 ફૂટ જગ્યાને તો અજવાળીએ ને. હું નનકડો દીવો થાવ તોય ઘણું. અને એવા બધા દીવડાઓ અનેક જો થાય તો એ બધા દીવડાઓની આવલી એ દીપાવલી, અને તો અમાસની અંધારી રાત પણ દિવાળી થઈ જાય ને ઉત્સવ 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 ઉત્સવ. બાકી તો કોકને હળગાવવાની કોશિશ કરો ને હારાને હળગાવવાની કોશિશ કરો તો પૂનમે તે હોળી થાય. આપણે ત્યાં હોળી પૂનમને દિવસે આવે, ફાગણ સુદ પૂનમ, તો પૂનમે હોળી થાય. પણ જો કોકને હળગાવવાને બદલે તમે પોતે થોડાક હળગો, અને સૂરજ સળગે છે. બીજાને રોશની એણે જ આપી છે જે પોતે સળગ્યા. અગરબત્તી પડી હોય તો બહુ ઓછી જગ્યા રોકે, પણ અગરબત્તી સળગે તો એની સુગંધથી આખો ઓરડો રોકી લે.
એવા જે સળગ્યા છે એવા ચરિત્રોની સુગંધથી આજે પણ આ દુનિયા મગમગે છે. સળગે सूरज रे जलते रहना, दुनिया को रोशनी देने के लिए. सूरज रे जलते रहना, सूरज रे जलते रहना, करोड़ों की जिंदगी के लिए जगत भर की रोशनी के लिए सूरज रे जलते रहना, सूरज रे जलते એટલા માટે તો સવારના પોરમાં ઉઠીને આપણે સવિતાના ઉવારણા લઈએ છીએ. સૂર્યને પગે લાગીએ. સૂર્યને સૌથી પહેલો વહેલો દેવ ગણ્યો. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. બોલો ગાંધી બાપુ વકીલાત છોડીને લાગી ગયા આમાં. સરદાર વલ્લભભાઈ પટેલ દીકતી કમાણી છોડી વકીલાતની અને ભારત માતાને સ્વતંત્ર કરવાનો જે સંગ્રામ બધા લડી રહ્યા હતા એમાં જોડાઈ ગયા. આપણે આપણા 5 રૂપિયાના ફાયદા માટે કોકનું 10 રૂપિયાનું નુકસાન કરાવી નાખીએ. આપણો સ્વાર્થ છૂટતો નથી. અને આ લોકો સળગ્યા બીજાને રોશની આપવા માટે. આમ જો દીવડા થઈએ તો અનેક લોકો એવી રીતના દીવડા થાય તો એ દીવડાઓની લાઈન, એની હારમાળા, એ દીપ આબલી એ અમાસની અંધારી રાતને પણ ઉત્સવ બનાવી દે, દિવાળી કરી દે. અને નહીં તો કોઈક પ્રહલાદ જેવા હારાને હળગાવવાની કોશિશ થાય તો પૂનમને દી હોળી થાય. हमारे कर्म, हमारा व्यवहार कैसा है, इसका बड़ा महत्व है. तो आनंद हमारी जंखना है. અને આનંદની એ જંખના આપણને કૃષ્ણ સાથે રાસ સુધી પહોંચાડે. માત્ર કૃષ્ણનું પ્રાગટ્ય નહીં ને, નંદ કે આનંદ ભયો થી શરૂઆત થઈ, પણ રાસ એ શ્રીમદ ભાગવત ના પંચ પ્રાણ છે. રાસ પંચાધ્યાયી આનંદની જંખના. અને એ સ્વાભાવિક જંખના છે આનંદની, જીવ માત્રની આ જંખના છે. આનંદ, ન સુખ ન દુઃખ, આનંદ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞા, અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણાં સદા મે સમર્પમ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ.